મિત્રો 18મો દાખલો આપણે જોશું। એક ખોખું છે, એમાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે। કોઈ પણ એક ખોખું છે, ખોખું કોઈ પણ એક લઈ લો છો, એમાં 1 2 3 4 નાની 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 તકતીઓ છે, 90 તકતી ભરેલી છે। 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતી છે। આમાં એક ગોળ તકતી છે, એમાં 1 હશે, એમાં 2 લખેલો હશે, 3 લખેલો હશે, એવી કેટલી સંખ્યાઓ હશે? 90 સંખ્યા, 90 પતકડા ભરેલા છે। એમાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે। હવે આમાંથી 90 અંક લખેલો હોય આવી, આમાં 10 હોય, 11 હોય, 12 હોય, આવા 90 અંક સુધી ભરેલી તકતી છે અને એક કાઢવાની છે। તો 2 અંકની સંખ્યા નીકળશે, એની સંભાવના કેટલી? પૂર્ણ વર્ગ સંખ્યા નીકળશે, તેની સંભાવના કેટલી? અને 5 વડે વિભાજ્ય સંખ્યા નીકળશે, તેની પર સંભાવના કેટલી? આપણે એક એક દાખલો જોઈએ। હાલો, પહેલા તો કુલ પરિણામની સંખ્યા લખી નાખું છું। પહેલો દાખલો સ્ટાર્ટ કરતા પહેલા કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામ કેટલા છે? એક ખોખામાં 1 થી 90 સુધી છે, તો કુલ સંખ્યા કેટલી થશે? 90। કુલ પરિણામની સંખ્યા 90, એક થઈ ગયું। હવે 2 અંકની સંખ્યા, ઘટના એ કરીને લખું છું, 2 અંકની સંખ્યા। હવે 2 અંકની સંખ્યા કેટલી હશે? 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હશે? એના માટે આપણે 2 અંકની સંખ્યા હું લખું છું। સ્ટાર્ટ ક્યાંથી થઈ છે? 10, 11, 12, ક્યાં સુધી? 90 સુધી। તો હવે 10 ની નથી આપણે 90 સુધી ગણીએ, એના કરતા આગળની 9 સંખ્યા બાદ કરી નાખીએ તો 1 થી 90 સુધીની સંખ્યા છે, એમાં 1 અંકની કેટલી સંખ્યા છે? 9, એ બાદ કરી નાખીએ તો કેટલી વધશે? 81 સંખ્યા। તો આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે 2 અંકની કેટલી સંખ્યા હશે? 81। તો પરિણામની સંખ્યા કેટલી થશે? 81 થઈ જશે। હાલો, તો ઘટના P ઓફ A બરાબર ઘટના A માં ઉદ્ભવેલા પરિણામની સંખ્યા અને કુલ પરિણામની સંખ્યા 81/90। જો ભાગ પડતા હોય તો પાડવાના છે 81, 90 81, 9 10, 0 ઉડી જાય, 9/10। અથવા P ઓફ A બરાબર બીજી રીતે લખી શકાય 0.9 અથવા 9/10। હાલો, એટલું થઈ ગયું, એક દાખલો થઈ ગયો છે। બીજો દાખલો આપણે જોઈએ સાથે સાથે પૂર્ણ વર્ગ સંખ્યા। તો પેલા તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? કોઈ પણ સંખ્યાનો 2 1 ધારો, 1 ગુણ્યા 1 કરો, 1 થશે, આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। 1, 2 ગુણ્યા 2 કરો 4, 3 ગુણ્યા 3 કરો 9, 4 ગુણ્યા 4 કરો 16। આ સંખ્યા જે આવી છે એ બધી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। તો પેલા 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે? તો આપણે જોઈએ છે, ઘટના B કરું છું, પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા। હાલો, અહીંથી સ્ટાર્ટ કરું છું। પેલા 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે 25, 6 ગુણ્યા 6 એટલે 36। અથવા વર્ગ અને વર્ગમૂળ આવડતા હોય, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, હવે 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 66, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 90। હાલો, 1 થી 90। હવે 11 નો વર્ગ થશે, સોરી 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100 થાય। આ તો વધી જાય છે, અહીંયા તો 1 થી 90 સુધી જ કીધું છે, તો 100 આવશે નહીં, 81 અહીંયા જ લખી નાખું છું। કુલ પરિણામ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 ને 9। તો અહીં લખું છું પરિણામની સંખ્યા કેટલી થશે? 9। તો P ઓફ B બરાબર
ઘટના બી માં ઉદ્ભવેલા પરિણામની સંખ્યા 9 છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ કેટલા છે? 90. તો તમે ભાગ હાલી શકે છે 9 દાન 90. તો પી ઓફ બી બરાબર શું આવશે? 1/10. હાલો હવે ઘટના સી જોઈએ. 5 વડે વિભાજ્ય સંખ્યા લખું છું. ઘટના સી 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા. હું અહીં લખું છું 5 એકો 5. આમ તો ઓટોમેટિક ખબર પડી જાય છે, કારણ કે 90 સંખ્યાને તમે 5 વડે વિભાજ્ય જોતી હોય તો 90 ને 5 વડે ભાંગો એટલે 18 આવશે, કારણ કે 18 પંજા 90. છતાંય ખબર ન પડે તો આપણે જોઈએ છે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. તમને ડાયરેક્ટ ખબર પડી જાય કદાચ ન ગણો તોય, કારણ કે તમને 90 વચ્ચેની 5 વડે વિભાજ્ય કીધી હોય તો 90 ને 5 વડે ભાંગ નાખો એટલે જવાબ શું આવશે? 18. આપણે ગણીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 આ રીતની થશે. તો પરિણામની સંખ્યા કેટલી થશે? 18. તો હવે ઘટના સી છે તો પી ઓફ સી બરાબર 18/90. 18 પંજા 90. તો પી ઓફ સી બરાબર શું આવશે? 1/5. તો આ રીતનો કોઈ પણ તમને દાખલો પૂછાય, પૂર્ણ વર્ગ પૂછાય, આની જગ્યાએ ટ્વિસ્ટ કરીને એમય પૂછી શકે. એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યાની સંભાવના, વિભાજ્ય સંખ્યાની સંભાવના, કોઈ પણ દાખલો ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. હવે આપણે 19મો દાખલો જોશું. એક બાળક પાસે એક એવો પાસો છે. પહેલા આપણે પાસાનો એક દાખલો આની પહેલા અભ્યાસ કર્યો. એ પાસા ઉપરના અંક 1, 2, 3, 4, 5 અને 6. પણ આ બાળક પાસે અલગ પાસો છે. એક બાજુ એ લખેલું છે, એક બાજુ બી, એક બાજુ સી, એક બાજુ ડી, એક બાજુ ઈ અને પાછી છઠ્ઠી બાજુ એ છે. ખાસ ધ્યાન રાખજો, આ મોસ્ટ ઓફ વધારે વિદ્યાર્થીને આ ભૂલ થાય છે. એ છે કેટલી વખત છે? 2 વખત છે. ખાસ ધ્યાન રાખજો. નકર આપણે શું કરીએ છીએ? એ બી સી ડી ઈ અને એફ વિચારી લઈએ છીએ. તો હવે આવો એક પાસો છે જેની બાજુઓ કેટલી છે? 6 છે. પાસા 1, 2, 3, 4, 5 અને 6. આપણે આગળનો દાખલો જોયો છે. પાસાની હંમેશા બાજુ એક પાસો હોય તો 6, 2 પાસા હોય એક સાથે ઉછાળવામાં આવે તો 36. એના પછી દાખલો આવશે જ આગળ. 23મો દાખલો છે આપણો. હવે ઈ પાસાને ઉછાળવામાં આવે. આની પહેલા આપણે દાખલો કર્યો, એમાં અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા, તેની સંભાવના શોધી હતી. હવે એ મળે તેની સંભાવના. તો પહેલો દાખલો સ્ટાર્ટ કરતા પહેલા કુલ પરિણામ આપણે ખબર હોવા જોઈએ. હું અહીં લખું છું કુલ પરિણામની સંભાવના. કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. કોઈ પણ એક પાસો હોય એટલે કુલ પરિણામ કેટલા હોય? 6. ઘટના એ, હાલો ઘટના એ છે એ શું કહેવા માંગે છે? એ મળે, પાસાને તમે ઉછાળો એ મળે તેની શક્યતા. એ મળે તેવા પરિણામની શક્યતા. એ મળે તેવા પરિણામની સંખ્યા. તમને એ કેટલી વાર દેખાય છે? 1, 2 વાર. તમને એમ પૂછ્યું કે બી મળે તેવા પરિણામની સંખ્યા, તો બી એક જ વાર દેખાય, સી એક જ વાર દેખાય છે, ડી એક જ વાર દેખાય છે, ઈ એક જ વાર દેખાય છે. પણ એ કેટલી વાર દેખાય છે? 2 વાર. તો એ મળે તેવા પરિણામની સંખ્યા 2. તો પી ઓફ એ બરાબર ઘટના એ ના પરિણામની સંખ્યા કેટલી છે? 2. કુલ પરિણામની સંખ્યા 6. છેદ ઉડાડશો તો 2 તેરી 6. તો પી ઓફ એ બરાબર 1/3 થશે. હવે બીજો દાખલો જોઈએ આપણે. સ્ટાર્ટિંગ કરીએ. ડી મળે તેની સંભાવના.
તો અહીં ઘટના બી કરીશ, ઘટના બી. ઘટના બી એટલે ઘટના બી માં શું લખી? ડી મળે તેની સંભાવના. હાલો લખીશ ડી મળે તેવા પરિણામની સંખ્યા, તેવા પરિણામની સંખ્યા. હાલો, તમને ડી કેટલી વાર દેખાય છે? એક જ વાર દેખાય છે. તો ડી મળે તેવા પરિણામની સંખ્યા શું થશે? 1. તો પી ઓફ ડી બરાબર 1/6. પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે સી મળે તેવા પરિણામની સંભાવના. તો સી કેટલી વાર દેખાય છે? એક જ વાર, 1/6. પણ કદાચ વધારે ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો એમ પૂછી શકે કે ડી ન મળે તેની શક્યતા. આવો પ્રશ્ન પૂછે ત્યારે ખાસ ડી ન મળે તેના સિવાય કેટલા મળે? 1, 2, 3, 4 ને 5. તો 5/6 છે. તમને એમ પૂછે એ ન મળે તેની શક્યતા, એ કાઢી નાખો. 1, 2, 3 ને 4. તો 4/6 આવશે. આ રીતના કોઈ પણ ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે. 20મો દાખલો તો આપણો સ્ટાર મારેલો છે, સિલેબસમાં નથી. 21મો દાખલો હવે આના પછી આપણે દાખલો હવે એક જથ્થો છે એમાં 144 બોલપેન ધરાવે છે. એટલે એક બોલપેનનો જથ્થો છે એટલે બોલપેન છે 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત, એટલે મેં શબ્દ સાઈડમાં લખ્યો છે ખામીવાળી. ખામીયુક્ત એટલે ખામીવાળી. 20 પેન ખામીવાળી છે તો ઓટોમેટિક આપણે ખબર પડી જશે કે 124 પેન કેવી હશે? સારી હશે. 20 પેન ખામીવાળી હોય તો 124 પેન કેવી હશે? સારી હશે. હવે બાકીની પેન સારી છે. જો પેન સારી હશે તો નુરી ખરીદશે. નુરી છે વ્યક્તિનું નામ છે અને પેન સારી હશે તો જ ખરીદશે. પેનમાં કોઈ પણ જાતની ખામી હશે તો નુરી વ્યક્તિનું નામ છે તો એ પેન ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એટલે જોયા વિના અઠે કઠે એક પેન કાઢે છે તો પેન ખરીદશે તેની સંભાવના અને પેન નહીં ખરીદે તેની સંભાવના. નુરી પેન ક્યારે ખરીદે? પેન સારી હશે તો જ. પેલા હું દાખલાને સ્ટાર્ટ કરી દઉં છું. દાખલાને સ્ટાર્ટ કરતા પહેલા કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામ કેટલી બોલપેન છે? 144. કુલ પરિણામની 144 છે કારણ કે કુલ બોલપેન કેટલી છે? 144. હાલો, ખામીવાળી કેટલી છે? ખામીયુક્ત કેટલી છે? 20. તો ઓટોમેટિક ખામીયુક્ત એટલે ખામીવાળી, તો ખામી વગરની શબ્દ લખી શકાય અથવા સારો શબ્દ તો ખામી રહિત. 124 બેનો સરવાળો કરો 144 થઈ જાય છે. હા, હાલો હવે ઘટના એ કરીને લખું છું. અહીં ઘટના એ તે પેન ખરીદશે. તે એટલે કોણ? નુરી, વ્યક્તિનું નામ છે. તે પેન ખરીદશે તેની સંભાવના. હવે તે પેન ક્યારે ખરીદે? પેન સારી હશે તો, ખામી વગરની હશે તો. તે પેન ખરીદશે તેવા પરિણામની સંખ્યા, તેવા પરિણામની સંખ્યા ખામી વગરની કેટલી છે? 124. કેમ? તો ખામી વાળી હશે તો નુરી ખરીદશે નહીં. તો પી ઓફ એ બરાબર ઘટના એમાં ઉદ્ભવેલ પરિણામની સંખ્યા અને છેદમાં કુલ પરિણામની સંખ્યા. 124/144. આપણે ઉડાડીએ છે. ડાયરેક્ટ ઉડાડવું હોય તો ઉડાડી શકો છો તમને ખ્યાલ હોય તો. 31 × 4 કરો. 31 × 2 એટલે 62 144. અહીં થશે 36 × 6. સોરી, 36 દુ 72, 72 દુ 144. 4 4 ઉડી જશે. જવાબ શું આવશે? 31/36. તો પી ઓફ એ બરાબર 31/36. હાલો, હવે તમને એમ થયું ઘટના બી તે પેન નહીં ખરીદે.
હું અહીં લખી નાખું છું ઘટના બી. ઘટના બી એટલે તે પેન નહીં ખરીદે. તે પેન નહીં ખરીદે. નૂરી ક્યારે પેન નથી ખરીદતી? પેન ખામીવાળી હશે, ખામીયુક્ત હશે તો પેન ખરીદશે નહીં. તો ખામીયુક્ત કેટલી પેન છે? 20. તો તે પેન નહીં ખરીદે તેવા પરિણામની સંખ્યા કેટલી થશે? 20. તેવા પરિણામની સંખ્યા કેટલી થશે? 20. કુલ પરિણામ તો આપણે ખબર છે કેટલા છે? 144. તો P of B બરાબર ઘટના બી ના પરિણામ સંખ્યા કેટલી? 20. કુલ પરિણામ 144. ભાગ પાડીએ 500 કુ 20. આ 144 નો તો આપણે અહીં ભાગ પાડ્યા હતા 3600 કે 144. 4 4 ઉડી જશે. શું વધશે? 5/36. તો P of B બરાબર 5/36. આ રીતની દાખલો થશે. હવે આપણે જોઈએ 21મો દાખલો, સૌથી મોસ્ટ આઈએમપી દાખલો. આના પછીનો 22મો દાખલો જે બોર્ડની પરીક્ષામાં વારંવાર ફરજિયાત 1 માર્કનો એમાંથી પ્રશ્ન હોય છે. હવે એના પછી જોઈએ આપણે 22મો દાખલો જોઈએ. ઉદાહરણ 13. તમે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 13 તમે જોઈ શકો છો. એના સંદર્ભમાં ઉદાહરણ 13 છે, એના સંદર્ભમાં દાખલો લીધેલ છે. કોષ્ટક પૂરું કરવાનું છે એના સંદર્ભમાં. હવે તમે અત્યાર સુધીમાં એવું શીખે છે કે એક પાસો ઉછાળીએ તો કેટલા થાય? તો તમને ખબર છે એક પાસો આપણે જ્યારે ઉછાળીએ તો સંભાવના કેટલી થતી હતી? 6 થતી હતી. હવે આને એમ કીધું છે કે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે. બે પાસા તમે સાથે ઉછાળો તો ક્યાંક તો 1 1 આવી શકે બંને પાસા ઉપર. 1 2 1 3 1 4 1 5 1 6 એ રીતના 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ટોટલ અહીં સુધીનો દાખલો છે. આ પછીનો દાખલો છે 24મો. એટલી સંભાવના થઈ શકે તમે ગણશો 100 100 12 24 30 અને 36. ટોટલ સંભાવના કેટલી થશે? 36 થશે. તો હવે એમ કીધું છે પાસા પરનો સરવાળો. પાસા પરનો સરવાળો 2 થાય તો તમે આમ જોશો આ એક જ સંખ્યા એવી છે, આ બેનો સરવાળો કરો કેટલો થાય? 2. આ બેનો સરવાળો કરો 2 નથી થતો 3 થઈ જાય છે. આ બેનો સરવાળો 3. પાસા પરનો સરવાળો ખાલી 2 થતો હોય એવી કેટલી સંખ્યા તમને દેખાય છે? આખા ઓલામાં એક જ દેખાય છે. કેટલી દેખાય છે? એક જ દેખાય છે. તો એટલા માટે સંભાવના 1/36. તો P of A બરાબર 1/36. હાલો હવે પાસા પરનો સરવાળો 3 થતો હોય. પાસા પરનો સરવાળો 3 ક્યાં ક્યાં થાય છે? આ બેનો સરવાળો 3 થાય છે, આ બેનો સરવાળો 3 થાય છે. હાલો આ બેનો સરવાળો કેટલો થાય છે? 3 3 થાય છે. સંખ્યા કેટલી છે? 2. તો 2/36. પછી પાછા ભાગ ઉડશે 2 18 36. 1/18 આવી જશે. આપણે અત્યારે શું લખવાનું છે? 2/36. પાસા પરનો સરવાળો 4 થતો હોય. આ પાસા પરનો સરવાળો 4 થશે. 3 ને 1 4 2 2 4 3 1 4. સંખ્યા કેટલી છે? 3. 3/36. પાસા પરનો સરવાળો 5 થતો હોય. પાસા પરનો સરવાળો 5 આ સંખ્યા થશે. 5 ગોતો 1 2 3 4. આ બધાનો સરવાળો કેટલો થશે? 5 થશે. સંખ્યા કેટલી છે? 4. 4/36. પાસા પરનો સરવાળો 100 થતો હોય તો અહીંથી લઉં છું. સંખ્યા જો બધાનો સરવાળો 100 થાય છે. 5 ને 1 100, 4 ને 2 100, 3 ને 3 100, 2 ને 4 100, 1 5 100. સંખ્યા કેટલી? 1 2 3 4 5. અહીં શું આવશે? 5/36. કારણ કે કુલ સંભાવના કેટલી છે? 36. હવે સંભાવનાનો સરવાળો 7 થતો હોય. આપણે જોવાની છે સંખ્યા કેટલી થાય છે? 1 2 3 4 5 ને 6. તો અહીં શું આવશે? 6/36. સંભાવનાનો સરવાળો 8 થતો હોય. હાલો 1 2 3
4 ને 5. તમે અહીંથી હવે ઓબ્ઝર્વેશન કરશો 5/36 માટે એટલા માટે લખું છું કે સંભાવનાનો સરવાળો 8 હોય તેવી શક્યતા કેટલી છે? 1 2 3 4 ને 5. કુલ સંભાવના કેટલી છે? કુલ પરિણામની સંખ્યા 36. 5/, તમે અહીંથી ઓબ્ઝર્વેશન કર્યું 1/2 36, 2/3/36, 4/5/36, 6/, હવે ઘટતું જશે 5/36. સંભાવનાનો સરવાળો 9 હોય, અહીં તમે જોશો બધાનો સરવાળો 9 થશે. 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9. કેટલી સંખ્યા છે? 1 2 3 ને 4. તો 4/36. હવે તમે ઓટોમેટિક કહી શકશો 10 માટે કેટલી સંખ્યા છે? 1 2 ને 3, 3/36. 11 માટે આ બે સંખ્યા છે 6 ને 5 11, 5 ને 6 11, 2/36. સંભાવનાનો સરવાળો 12, 6 ને 6 12, એક જ હશે 1/36. હવે આ દાખલો કોષ્ટક તો તમારું પૂરાઈ ગયું છે. સાથે સાથે એક દાખલાનો હજી જવાબ દઈ દઉં છું જે મેં નીચે ગણતરીમાં લખ્યો છે. 24મો દાખલો, 23મો દાખલો બાકી રાખું છું. 23મો દાખલો આના પછી લઉં છું કારણ કે સાથે સાથે જવાબ આવી જાય એટલા માટે જ લીધો છે. 24મો કોઈ પણ 24માની આખી રકમ હું બોલી જાઉં છું. કોઈ પણ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા થાય? 36. તો અહીં લખી નાખું છું કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 36. એક પણ વખત 5 ન આવવો જોઈએ ને બીજો છે ઓછામાં ઓછી એક વાર 5 આવવો જોઈએ. તમારે બધા આંકડા ગણવાના છે. પહેલી ઘટના એ કરીને લઉં છું. ઘટના એ કરીને લઉં છું. એક પણ વખત પૃષ્ઠ ઉપર, પૃષ્ઠ એટલે પાસાની સપાટી, પૃષ્ઠ એટલે સપાટી, પાસાની સપાટી ઉપર 5 ન આવે તો અહીં લખું છું પૃષ્ઠની સપાટી પર 5 ન આવે, 5 ના આવે અથવા 5 ન મળે તેવા પરિણામની સંખ્યા, તેવા પરિણામની સંખ્યા. હાલો, કેટલા મેં 5 નથી મળતા? આમાં મળે છે 5, જોજો. અથવા એમ કરીએ તો પેલા કે 5 ના મળે તેની શક્યતા, એના કરતા 5 મળે છે કેટલા એ જોઈ લે. 5 કેમ આવે છે? આમાં આવે છે, જોજો હું ટીક કરું છું ખાસ. 1 2 3 4 5 6, આ બધામાં 5 આવે છે. 1 2 3 4 5 6 આમાં આવે છે. ગણી લઉં છે 1 2 3 4 5 6 7 8 9 10 આવી ગયો છે 11. 5 આ 5 છે એ 11 વખત મળે તો ઓટોમેટિક કુલ પરિણામ કેટલા હતા? 36. તો 36 માંથી 11 બાદ કરશું તો આપણે કેટલા મળશે? 25. તો પૃષ્ઠ એવા હશે, આ તમે ગણશો ને, જોજો આડી ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 મળે છે. આ 25 માં 5 અંક નથી તો અહીંયા સંખ્યા શું આવશે? 25. તો P of A બરાબર 25/36. હવે કઈ છેદ ઉઠશે નહીં. હાલો, ઘટના બી લઈ લઉં છું. ઓછામાં ઓછી એક વાર 5 આવવો જોઈએ. 2 વાર 5 હશે તોય હાલશે, ઓછામાં ઓછી એક વાર આવવો જોઈએ. તો અહીં ઘટનામાં લખું છું ઓછામાં ઓછી એક વાર 5 મળે. ઓછામાં ઓછી એક વાર 5 મળે તેવા પરિણામની સંખ્યા, તેવા પરિણામની સંખ્યા કેટલી થશે? 5 મળે તેવા સંખ્યાની કેટલી થશે? 11. તો P of B બરાબર 11/36. આ તમારો જવાબ થશે. 5 ના મળે તેવા કેટલા છે? 25 અને 5 મળે તેવા કેટલા છે? 11.
તો 11/36. આ એક જ દાખલા ઉપરથી બંને દાખલા થાય એમ છે. ખાસ કરીને આ તમને 1 માર્કમાં ફરજિયાત આમ એટલામાંથી બે પાસામાંથી 1 માર્કનું ફરજિયાત હશે. 1 માર્ક ખાસ કરીને પત્તામાંથી ફરજિયાત હશે. આ 2 માર્ક છે ફરજિયાત હશે કોઈ પણ એક્ઝામમાં. એટલે ખાસ કરીને આનો સરવાળો જ પૂછાય છે. તમને એ જ રીતનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. પાસા પરનો સરવાળો 5 મળે તેની સંભાવના. તો પાસા પરનો સરવાળો 5 મળે તો 4/36 અથવા એને ભાગ પાડ્યા હોય તો 4×9 = 36 1/9 આવશે. હવે આના પછી લાસ્ટ દાખલો છે 23મો દાખલો. એ 23મો દાખલો આપણે જોઈએ. 23મો દાખલાનો અભ્યાસ કરીશું. એક રમત છે, 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તમને ખ્યાલ જ હશે આપણે જ્યારે ક્રિકેટ રમીએ, ફૂટબોલ રમીએ, વોલીબોલ રમીએ, કોઈ પણ ક્રિકેટની રમત, કોઈ પણ રમતની શરૂઆત કરીએ ત્યારે સિક્કો ઉછાળીએ છીએ. સિક્કો શા માટે ઉછાળીએ છીએ? કે દાખલા તરીકે ક્રિકેટની રમતની વાત કરીએ તો સિક્કો ઉછાળવાથી ખબર પડશે કે કઈ ટીમને બોલિંગ મળશે અને કઈ ટીમને બેટિંગ મળશે, તેનો ખ્યાલ આવશે. તો આ સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હવે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તમારે સિક્કો ઉછાળવાનો છે 3 વખત અને દરેક વખતે પરિણામ નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, તમારે એક સિક્કાને 3 વાર ઉછાળો અને દરેક વખતે પરિણામ નોંધો, દરેક વખતે સરખું પરિણામ મળી શકે નહીં. અથવા તમારે એમ કરવું હોય તોય થાય. 3 સિક્કાને 1 વાર ઉછાળો, 3 સિક્કાને તમે 3 વાર ઉછાળો તો પણ સરખું પરિણામ મળે નહીં. હવે એટલે કે 3 સાપ અથવા 3 કાંટા તો હનીફ જીતે. 3 સાપ મળે અથવા 3 કાંટા મળે, 3 સિક્કા ઉપર, તો જ હનીફ જીતે છે. હનીફ વ્યક્તિનું નામ છે. બાકી 2 વાર સાપ, 1 વાર કાટ કોઈ પણ અલગ અલગ મળે તો હનીફ રમત શું થઈ જાય છે? હારી જાય છે. અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. તો પેલા મને કુલ પરિણામ ખબર હોવી જોઈએ. મેં પ્રસ્તાવનાના પહેલા લેક્ચરમાં કીધું હતું 3 સિક્કાને તમે 1 વાર ઉછાળવામાં આવે, 3 સિક્કાને એક સાથે હોય તો કુલ પરિણામની શક્યતા 8 થશે. કેમ થશે એ પાછો અત્યારે કહીશ. તો અહીં લખીશ કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 8. શા માટે 8 થશે કહું છું. 3 સિક્કાને ઉછાળો, 3 હેડ એટલે સાપ, ટી ટોલ, ટોલ એટલે કાટ, 3 વખત સાપ આવી શકે. એક જ 4 જ યાદ રાખવાનું છે, ઓટોમેટિક બીજા 4 યાદ રહી જશે. 2 વખત સાપ, 1 વખત કાટ, હેસ એટલે સાપ, ટી એટલે કાટ આવી શકે. આપણ 2 વખત સાપ અને 1 વખત કાટ. ત્રીજું 1 સાપ કાટ સાપ થઈ શકે. ચોથું કાટ કાટ સાપ, 4 થઈ જશે. હાલો હવે 3 સાપ, 2 સાપ, 1 સાપ આ રીતે. હવે જ્યાં તમને સાપ દેખાય ના કાટ લખી નાખો, કાટ દેખાય ના સાપ લખી નાખો. જોજો સાપ છે તો અહીં કાટ કાટ કાટ, અહીં સાપ સાપ છે તો અહીં કાટ કાટ, અહીં કાટ છે તો સાપ, અહીં સાપ છે તો કાટ, અહીં કાટ છે તો સાપ, સાપ છે તો કાટ, કાટ કાટ તો અહીં સાપ, સાપ સાપ તો અહીં કાટ થઈ જશે. કુલ પરિણામ કેટલા? 1 2 3 4 5 6 7 ને 8. કુલ પરિણામ કેટલા મળ્યા છે તમને? 8 પરિણામ મળ્યા છે. હવે 3 સાપ અને 3 કાંટો આવે તો હનીફ રમત જીતે, બાકી હારી જાય છે. તો હનીફ રમત હારે તેની સંભાવના. તો ઘટના કરીને લખું છું. ઘટના એ હનીફ રમત હારે તેની સંભાવનાના પરિણામની સંખ્યા. હનીફ રમત હારે, હનીફ રમત હારે તેના પરિણામની સંખ્યા. હાલ હનીફ રમત હારે. હનીફ રમત ક્યારે? 3 સાપ અને 3 કાટ આવે તો હનીફ જીતી જાય. આ 2 આવે તો હનીફ જીતે. બાકીના બીજા કેટલા વધ્યા છે? 1 2 3 4 5 ને 6. જો બાકીના 6 આવે તો હનીફ રમત શું થઈ જાય છે? હારી જાય છે. તો હનીફ રમત હારે તો હારમાં કેટલા હોય છે? 6. તો કુલ પરિણામની સંખ્યા 6.
એમ પૂછ્યો તો હનીફ રમત જીતે તો કેટલા આવત? કુલ પરિણામ 2. તો P of A બરાબર ઘટના A માં ઉદ્ભવેલ પરિણામની સંખ્યા 6, કુલ પરિણામની સંખ્યા 8. તમે ઉડાડશો 3 દુ 6, 4 દુ 8, 2 2 ઉડી જશે. શું વધશે? 3/4. તો P of A બરાબર 3/4. અહીંયા મોસ્ટ ઓફ આપણું ચેપ્ટર છે પૂરું થઈ જાય છે. છેલ્લે 24મો દાખલો છે, આ રીતનો છે. એમાં 2 સાપને ઉસાળવાની છે, તમારાથી થઈ જશે. હવે આ સંભાવના ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.